પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આજે ફરી એકવાર વિસંગત ટ્રાફિક વ્યવસ્થાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। રાધનપુર ચોકડીથી લઈને ગાયત્રી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકો અને રાહદારીઓએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી। આ ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર ઇમરજન્સી સેવાઓ પર જોવા મળી। એક અત્યંત ગંભીર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ વાહનોની લાંબી લાઈનો વચ્ચે કલાકો સુધી અટવાઈ પડી, જેના કારણે દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી સર્જાઈ। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ રાધનપુર શહેરમાં ટ્રાફિકની આ સમસ્યા રોજિંદી બની ગઈ છે। આ અંગે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું અને ટ્રાફિક પોલીસની અસરકારક કામગીરી દ્વારા માર્ગ પરથી ટ્રાફિકનું ભારણ હળવું કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી જાહેર જનતામાંથી ભારે માંગ ઉઠી રહી છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।